જે માતાજી ગાઈસ આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જો મરચાં બનાવ્યા છે પછી તો આપણે બનાવી લીધું કેરીનું શાક ફર્સ્ટ વાર બનાવ્યું છે ગાઈસ કેવું બન્યું એ તો જો મારી મહેનત રંગ લાવી હજી કોઈ ચાખ્યું નથી કેવું બન્યું છે કાંઈ ખબર નથી કોમેન્ટ કરજો તમે લોકો બનાવો તમે પણ બનાવતા હોય તો ગાઈસ કોમેન્ટ કરજો અને આપણે બનાવી લીધી છે ફાઇનલી ખીચડી જો બને છે પછી બનાવ્યું ભીંડાનું શાક કેવું બન્યું છે ગાઈસ કોમેન્ટ કરજો અને પછી મેં તો લઈ લીધા મારી જિંદગીના 7 રંગ જો ગાઈસ મારી જિંદગીના રંગ છે રેડ પીળો બધા રંગ આવી ગયા જ્યારથી મેરેજ થયા ત્યારથી પછી આપણા ઠામડા ઉટકવાના પડ્યા છે કામ છે પછી જો ફુવા ટીવી જોવે છે પછી મારા સાસુમાં જોવે છે ટીવી મારા કે ફૈબા અને પછી એ તો આફ્રિકન જોવે છે જો જંગલમાં તમે ગેસ જોતા હોય તો કમેન્ટ કરજો જો એક તો અહીંયા ટીવી જોવે છે અને ફોન જોવે છે અને બધા પોતપોતાની રીતે તો મેં આજુબાજુમાં જોઈ લીધું કોઈ જોતું નથી ને મને તો લાવો ને 2 ટમેટા ખાઈ લો મને ભૂખ લાગી ગઈ હતી તો મેં તો ધોઈ લીધું ટમેટું ને જો સુધારી લીધું અને હવે ખાવા મીંડી હવે લાવો ને ખાઈ લો ટમેટું એવું મીઠું લાગે ભૂખ લાગી ગયું એટલે કાંઈ ન જોવાય ગાઈસ ખાવાનું જ કરાય જે હોય ખાઈ લેવાય અહીં તો જો ને શરીરમાં આટા કટા છે બસ ફાઇનલી ગાય જમવાનું બની ગયું છે રેડી બધું થઈ ગયું છે ને બધા આવી ગયા છે તો જમવા બેસી ગયા છે પછી તો ગાય મેં બધાને જમવાનું દેવાનું ચાલુ કર્યું ને જો બધાને દૂધ દેવાનું ચાલુ કર્યું છે બધા વાટકા ભરીને બધા જમવા બેસી ગયા છે ફાઇનલી અમે બધા સાથે જમવા બેસીએ છીએ તમે કેવી રીતે જમવા બેસો છો અમને કોમેન્ટ કરીને જણાવજો ગાઈસ અને મારા નવા મિની વ્લોગ આવશે હવે અને તમારે જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મને બનાવતા થોડુંક ઓછું આવડે છે આમાં વોઇસને પણ જો આવડે કોશિશ મેં સારી કરી છે જય માતાજી.